નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટર વિશે। તો ડાઉનલોડ થવાનું શરૂ કઈ તારીખે થશે તે તમામ પ્રકારની માહિતી જોઈશું, તો વિડીયોમાં આગળ બન્યા રહો। તો કોલ લેટર અપડેટ છે। તો હેલો મિત્રો, ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા દરેક વિદ્યાર્થી માટે આજનો વિડીયો ખૂબ જ અગત્યનો એક મહત્ત્વનો છે। કોલ લેટરની ચર્ચા આજે આપણે કરવાની છે, કારણ કે હાલમાં ગુજરાત પોલીસ કોન્સ્ટેબલના કોલ લેટરને લઈને ખૂબ જ મોટી ચર્ચા ચાલી રહી છે। તો વિદ્યાર્થીઓનો મુખ્ય પ્રશ્ન એ છે કે કોલ લેટર ક્યારે ડાઉનલોડ થશે, ક્યારે ડાઉનલોડ થવાના શરૂ થશે। તો વિડીયોમાં મુખ્ય વિષયો એટલે કે વિડીયોમાં આપણે કઈ કઈ વાતની આજે વાત કરીશું તે તો કોલ લેટર અંગેનો લેટેસ્ટ અપડેટ ક્યારે આવી શકે, કેવી રીતે ડાઉનલોડ કરવું, અને સૌથી મહત્ત્વની સૂચના। તો આ તમામ પ્રકારની માહિતી એટલે કે વિડીયોમાં છેલ્લે સુધી જરૂર જોતા રહેજો, જેથી તમામ પ્રકારની માહિતી મળી રહેશે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ગુજરાત પોલીસની ભરતીની દરેક ફાસ્ટ અપડેટ સૌથી પહેલાં મેળવવા માગતા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓન કરી દો, કારણ કે ઓફિશિયલ અપડેટ આવે એટલે સૌથી પહેલાં વિડીયો આ ચેનલ પર મળશે, એટલે સૌપ્રથમ તમને માહિતી મળી જશે। તો અત્યારે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી સૌપ્રથમ અપડેટ મળશે। તો હવે આપણે આગળ વાત ચાલુ કરીએ। તો કે મિત્રો વાત કરીએ આપણે હાલના સૌથી મોટા અપડેટ વિશે। એટલે કે હાલમાં સોશિયલ મીડિયામાં ટેલિગ્રામ, યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે, ગુજરાત પોલીસની ભરતીના કોલ લેટર વિશે ઘણા સમાચાર ચાલી રહ્યા છે। તો કે ઘણા મિત્રો અલગ અલગ તારીખો કહી રહ્યા છે, પણ મિત્રો હજુ સુધી ઓફિશિયલ તારીખ જાહેર થઈ નથી। જેમ કે પીએસઆઈની જેમ ઓફિશિયલ તારીખ એક અઠવાડિયા પહેલાં જાહેર થઈ શકે તેવી સંભાવના રહેલી છે, પરંતુ એવી શક્યતા માનવામાં આવી રહી છે કે ટૂંક સમયમાં કોલ લેટર ડાઉનલોડ શરૂ થશે। એટલે કે પીએસઆઈના થયા એવી રીતે આમાં પણ 7-8 તારીખે શરૂ થઈ શકે તેવી સંભાવના છે। એટલે મિત્રો હમણાંથી તમારી તમામ માહિતી તૈયાર રાખજો, જેથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થાય એટલે તમે તમારી માહિતી શું તૈયાર રાખવાની, તો કે એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને મોબાઈલ નંબર, આટલી વસ્તુ તૈયાર રાખજો, જેથી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થાય એટલે વેબસાઇટ બહુ ટ્રાફિક, એટલે કે વેબસાઇટ ઉપર ઘણા બધા મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવાનું શરૂ કરે છે, જેથી તમે એપ્લિકેશન નંબર યાદ હોય તો જલ્દી એપ્લિકેશન નંબર નાખીને જન્મ તારીખ નાખીને તમે ડાઉનલોડ કરી શકો છો। એટલા માટે અત્યારથી જ એપ્લિકેશન નંબર એટલે કે કન્ફર્મેશન નંબર યાદ રાખો, જેથી ઘણા બધા વિદ્યાર્થીઓ લોગિન પણ કરી શકતા નથી। એટલે કે જો તમારે આવું બને અને લોગિન ના થાય તો કોઈ ડરવાની જરૂર નથી, જેથી થોડા સમય પછી એટલે કે સાંજ સુધી ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે, જ્યારે ચાલુ થશે ત્યારે। એટલે કે કોલ લેટર ડાઉનલોડ કરતી વખતે હવે કોઈ ઓફિશિયલ નોટિફિકેશન નથી, પરંતુ અઠવાડિયા પહેલું એટલે કે 7-8 તારીખે ડાઉનલોડ થવાના શક્યતા રહેલી છે। તો હવે આપણે આગળ વાત કરીશું। આપણે વાત કરીએ કે ક્યારે ડાઉનલોડ થશે તે, તો હવે આપણે બીજી વાત કરીએ આગળ। અને મિત્રો એક ખૂબ મહત્ત્વની વાત છે, એટલે અગત્યની વાત છે, તો કે કોલ લેટર આવ્યા પછી તરત ડાઉનલોડ કરીને પ્રોસેસ રીતે ચેક કરી લેવું, એટલે કે કમ્પ્લીટ રીતે ચેક કરી લેવું। ખાસ ચેક કરવાનું તમારું નામ, એક્ઝામ સેન્ટર, એક્ઝામ ડેટ, રિપોર્ટિંગ ટાઈમ અને ફોટો અને સિગ્નેચર કમ્પ્લીટ છે કે નહીં કમ્પ્લીટ ચેક કરી લેવું, આ બધું ધ્યાનથી જોઈ લેવું। અને મિત્રો એક્ઝામના દિવસે એટલે કે કોલ લેટરની પ્રિન્ટ કઢાવીને જ જવું। અમુક મિત્રો ભૂલી જતા હોય કે ત્યાં જઈને કઢાવશો, પણ ત્યાં પ્રિન્ટ નહીં નીકળતી હોતી અને ઝેરોક્સ પણ બંધ હોય છે, એટલા માટે પ્રિન્ટ કઢાવીને જ જવું। આધાર કાર્ડ સાથે રાખજો અને સમય પહેલાં સેન્ટર પર પહોંચી જવું। જે અંદર સેન્ટરનો સમય આપ્યો હોય રિપોર્ટિંગનો ટાઈમ, એ ટાઈમે પહોંચી જવું, જેથી તમને કોઈ પાછળ પ્રોબ્લેમ બીજો ના થાય। તો તમારી સાથે આધાર કાર્ડ, કોલ લેટરની પ્રિન્ટ અને સેન્ટર ઉપર ટાઈમસર પહોંચી જવું। તો આ ધ્યાન રાખવાની હતી। તો કે હવે તમે કોમેન્ટમાં જરૂર લખજો તમે કેટલા સમયથી એટલે કે ગુજરાત પોલીસની તૈયારી કરો છો, કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો, તમારું ટાર્ગેટ કેટલા માર્કનું છે। અત્યારે મોક ટેસ્ટ જેમ કે આવતા હશો તમે, એટલે કે તમારું ટાર્ગેટ કેટલા માર્કનું છે તે આ કોમેન્ટ કરીને ખાસ જણાવજો। અને મિત્રો તમારાવાળા મિત્રો સુધી આ વિડીયો શેર કરજો, જેથી કોઈનું મહત્ત્વનું અપડેટ ચૂકી ન જાય। એટલે કે આ તમામ વાતોનું ખાસ ધ્યાન રાખે, જેથી તમારા મિત્રોને આ વિડીયો ખાસ શેર કરી દેજો। તો મિત્રો હાલની સૌથી મોટી અપડેટ એટલી જ હતી, જેમ ગુજરાત પોલીસ ભરતીના કોલ લેટર અંગે ઓફિશિયલ તારીખ જાહેર થશે સૌથી પહેલાં અપડેટ આ ચેનલ પર મળશે। તો કે એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન ઓન કરવાનું ભૂલતા નહીં। વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ જરૂર કરજો। તો મળીશું આગામી નવે પોલીસ ભરતીની અપડેટ સાથે। તો અત્યારે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા મિત્રો સુધી ખાસ વિડીયો શેર કરી દો। તો જય હિન્દ, જય ભારત, આભાર।